તો મિત્રો આપણે એકચ્યુઅલી અહીંયા બહાર ફરવા આવ્યા છીએ અને આપણી લક્ઝરી પણ બતાવું છું. ત્યાં કઈ રીતનું જમણવાર થાય છે, કઈ રીતનું નહીં થતું એ તમને બતાવું છું. આપણી લક્ઝરી પણ તમે જોઈ શકો છો. આ બાજુ આપણી લક્ઝરી છે, આપણી લક્ઝરી છે અને અહીંયા ભાઈ બધા રસોઈ બનાવી રહ્યા છે. જેમ કે આપણે જમવા માટેનું આટલી ટોટલ બધી વસ્તુ બનાવી રહ્યા છે. અત્યારે ચા બનાવી રહ્યા છે ભાઈ. અત્યારે શું ચા બનાવો છો ને ભાઈ? એટલે ચા અને કોફી બનાવી રહ્યા છે ભાઈ. આ જેટલા પણ લક્ઝરીની અંદર આવ્યા છે માણસો, એના માટેનો ટોટલ નાસ્તો તૈયાર કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો રોટલી બનાવવા માટેનો લોટ પણ તૈયાર કરી નાખ્યો છે. તો મિત્રો આ રીતનું આપણે અહીંયા જમણવાર પણ છે અને અત્યારે સમજો 8:30નો ટાઈમ થયો છે અને જમવાનું તૈયાર થશે. અડધો કલાકનો ટાઈમ બાકી છે. ત્યાં લગી આપણે અહીંયા જે ફરવાલાયક જે છે વસ્તુ ત્યાં પણ આપણે રાઉન્ડ મારશું. આની અંદર પણ અને અંદર મંદિર પણ છે, એ પણ આપણે જોઈશું. ને મારી પાછળ પણ તમને દેખાશે. તો આ રીતનું અહીંયા તમે ટેબલ ઉપર પણ જમી શકો છો. આખું ટેબલ ગોઠવેલું છે અહીંયા અને આગળ પણ મંદિર છે, એ પણ બતાવું છું. તો મિત્રો આ રીતનું બધી વસ્તુ છે અને અહીંયા તમને મંદિરના પણ દર્શન કરાવું છું. તમને દૂરથી મંદિર બતાવું છું કેવું લાગે છે કેવું નહીં, એ પણ તમે જોઈ શકો છો. મંદિર આ રીતનું અહીંયા મંદિર પણ છે. એ રીતનું ટોટલ ગાર્ડન છે અને અહીંયા ગાર્ડનમાં બધા હિંચકા પણ ખાઈ રહ્યા છે અને સામે આપણા ઇલેક્ટ્રિક ભાઈ બેઠા છે, જેની દુકાન છે અને એ આપણે લાયા છે. એ પણ અહીંયા બેઠા છે, જોઈ શકો છો તમે. અને તમને સામે મંદિર પણ છે, એ પણ બતાવું છું. સામે મંદિર પણ છે, એ પણ બતાવું છું. જોઈ શકો છો મારી પાછળ. આ રીતના મંદિર પણ છે. અહીંયા આપણે મંદિરના દર્શન પણ કરશું. તો મિત્રો આપણે અહીંયા અત્યારે મંદિરના દર્શન કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયા મંદિર. તો મંદિર પણ તમને બતાવું છું. અહીંયા આ રીતનું મંદિર છે અને આપણે પહેલી વાર આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો. મિત્રો આપણે મંદિરે આવ્યા છીએ અને આપણને પણ સારું લાગ્યું છે અને તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અહીંયા પણ બધા માણસો દર્શન કરી રહ્યા છે, જોઈ શકો છો.
ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છીએ રાજપીપળા રોડ ઉપર જે દાદા ભગવાનનું ત્રિમંદિર છે. તો અત્યારે જે અમારી ટ્રીપનું આયોજન કરેલ છે કૌશલભાઈ તરફથી શિવમ ઇલેક્ટ્રિકલ, અને નેક્સ્ટ અમે જે જઈ રહ્યા છીએ કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો કૌશલભાઈ તરફથી આ ટ્રીપનું આખું આયોજન કરેલું છે. તો આગળના નેક્સ્ટ વ્લોગમાં તમે બન્યા રહો, તમને આગળ અમે બતાવીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેમ છો મિત્રો, હાર્દિક સ્વાગત છે કિશોરભાઈના ચેનલ પર. અત્યારે અમે દાદા ભગવાનના મંદિરે રોકાયા છીએ બરોડા, અને અહીંથી અમે આગળ જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે અમારે બધા વાયરમેન મિત્રો અને કોન્ટ્રાક્ટર મિત્રોને લઈને ફરવા નીકળ્યા છીએ વન ડે ટૂર ઉપર. મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કિશોરભાઈની આ ચેનલ પર.